જય માતા સમવાડી. તો હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છે. તો આજે દશામાના વ્રતનો 10મો દિવસ છે અને આખો દિવસ પૂરો થઈ ગયો ને રાતના વાગ્યા 12 અને હવે આજ જાગરણ. તો આખી રાત જાગવાનું. પણ કાલે બુધવાર એટલે દશામાનો વિસામો ના થઈ જતા, મતલબ એવું. તો બધાએ કીધું કે કંઈ નહીં, એવું કંઈ ના હોય, પણ ખાલી થોડો જે દશામાનો પાઠ આવે એ થોડો ખસેડી દેવાનો. તો અમે 12 વાગે પહેલાં એ જ કરવાના. તો પાઠ થોડો ખસેડી દેવાના અને સવારે દશામાને વિસામો કરવા જઈશું. 12 વાગ્યામાં અડધી કલાકની વાર અને દશામાની આરતી તૈયાર થઈ ગઈ અને ફઈ આવી જઈએ. ભાઈ સોરી, એ છે અડધી કલાક અડધો કલાક એક જ કહેવાય. કહું તને ખબર પડે નહીં, 2000 સોંધી પોની પી. અરે બા એવું જોવો તું લે ને, હવે આજ તો આરતી કરવા આવ્યા ને, અંદર તો આય આઈને લઈ આવી જઈ. અરે મારી ફઈ જીના તો ફઈના તો હિન્દીમાં બ્લોગ આવેલા જ છે નહીં ભાઈ? સ્કીપ કર, ચલો આરતી કરી લઈએ. જાગરણ કરવાનું, આખી રાત જાગવાનું હતું. તો અત્યારે તો દશામાની આરતી બધાએ કરી. તો બાએ પણ આરતી કરી. વિડીયો શૂટ નહીં થયો, પણ ચલો હવે કાલે બુધવાર એટલે દશામાનો પાઠ થોડો ખસેડી દેવો પડશે. તમે બંને થોડો પાઠ ખસેડી દો. પૂજાને બે કેટલા ટાઈમ કેટલો તે ફોનમાં દેખજો. પૂજા 11:39, 20 મિનિટ બાકી, કંઈ વાંધો નહીં. એ ભાઈ તમારું કામ પછી આ બધું થોડું સરખું કરી નાખવાનું. નજીક આવી જાઓ બંને જણા. તો જય માતા સમવાડી. બોલજો ચલો હવે કંઈ વાંધો નહીં. હવે કાલ બુધવાર એટલા માટે મેં અત્યારે પાઠ થોડો ખસેડી દીધો, એટલે હવે વાંધો નહીં. તો સવારે મતલબ સવારે વહેલા જશું દશામાનો વિસામો કરવા માટે. એ બા હા, કાલે ચાલે ને બુધવાર એટલે હવે પાઠ ખસી નાખે. હવે વાંધો નહીં કરશું. બા બા હું જોવા તું વાગવા જોવા? હું વાગવા બની જાઉં કાલથી. આવું વાગવા બની તારા અમે ધોતી બોતી પહેરીને. એ યુવાન, કાલથી ધોતી પહેરીને જતું રહે છે બાજુ, બરોબર? ઓકે. તો ચલો હજુ તો આખી રાત હવે જાગવાનું. ફઈ અમને જગાડવા માટે આવી જઈશ, પણ પોતે ઊંઘી ના જાય તો સારું. હા, ખાટલો તો બહાર પોતરીને તૈયાર કરી નાખી ને, ઊંઘવા તો દેવાનું નહીં. તો હવે ટાઈમ થઈ ગયો દશામાને વિસામો આપવાનો ટાઈમ થઈ ગયો. તો બધી તૈયારીઓ કરો. અને યુવાની ઊંઘ્યો નહીં હજુ. એટલે તું જાગે છું? દીવો આવી જાય. જય માતા સમવાડી. આવતા વર્ષે વહેલા આવજો. સાંઢની પકડજી. જય માતા સમવાડી. તો દશામાને વિસામો આપવા માટે અમારા ગામના બધા લોકો જે નજદીક અમારા ગામને તલાવ જે આગળ જાય તો અમે પણ ત્યાં જ જઈએ. જય માતા સમા. જય માતા સમવાડી. નીચી ના તો ચલાવવા જઈએ દશામાનો વિસામો આપવા માટે. અમે દશામાની સાંઢણી લઈને ગામના ગેટે પહોંચવા આવ્યા.
અમે દશામાને વિસામું આપી વિસર્જન કરી આવી ગયા ઘરે. તો યુવાન તો ઊંઘી ગયો, જતા જ ઊંઘમાં આવ્યો તો ઊંઘી ગયો. તો અમે લોકો દશામાના હવાલામણા કરીને આવી ગયા ઘરે. તે શું કરે દેખાતું નહીં કેમેરા બરોબર, તો નહીં દેખાતું. તો અમે લોકો દશામાના વલામણા કરીને આવી ગયા ઘરે અને રીતિ ચાય બનાવવા હિન્દી બોલવા જતો હતો. તો હવે હિન્દીમાં બ્લોગ આવશે, હવે પછીના બ્લોગ આવશે હિન્દીમાં આવશે. તો બહુ બધું વિચાર્યું હતું કે આખી આમ કરશું પણ જાગરણ હવે કેટલા વાગ્યા? 1:30 વાગ્યો ને, 1:30 વાગ્યો અને દશામાના વલામણા કરીને આપણે ઘરે આવી ગયા. તો ચાલ નાસ્તો કરીને ઊંઘી જઈશું. થોડી બેસું થોડી વાર, પણ હવે બ્લોગ તો એન્ડ કરી દઈએ. તો ચાલ બ્લોગને એન્ડ કરી નાખ. 10 દિવસ જતા રહ્યા અને દશામાના મતલબ વલામણા પણ થઈ ગયા, ખબર ના પડી. અને હવે ઘરમાં ઊનું થઈ જાય ને, કેમ કે 10 દિવસ ઘરમાં શું માહોલ હતો, સવારે વહેલું ઉઠવાનું. અને હવે ઘરમાં પાછું મતલબ એકદમ શાંત વાતાવરણ થઈ જશે. અત્યાર સુધી તો મતલબ સવારમાં બહુ મજા આવતી હતી. 10 દિવસ બહુ મોજ કરી, કેમ કે હું આમ તો વહેલો ઉઠતો નહીં, પણ આ દશામાનું જાગરણ હતું તો એ 10 દિવસ જ હું વહેલા ઉઠ્યો ને રીતે. એમાંય 10માં 2 દિવસ તો નહીં ઉઠ્યું, કેમ કે કામ હતું એટલા માટે. બાકી તો કાલ સવારે, આજે સવારની જ વાત કરો તો કેટલું મતલબ આખી રાત જાગ્યો હતો તો બી આખો રાત દારો ઊંઘ્યો નહીં, કેમ કે દશામાનું બહુ મતલબ મજા આવે. કંઈ વાંધો નહીં, આવતા વર્ષે બીજી વાર તો જલ્દી આવશે દશામાં. જય મા દશામાં. બ્લોગ એન્ડ કરના. તો આવજો, બાય બાય. આજના માટે આટલું જ. જય દશામાં.